જય ગૌ માતા। આજે હું આવ્યો બાટવા, માણાવદર પાસે બાટવા, અને ત્યાં છે ગૌતમ ગૌશાળા, જ્યાં ખૂબ જ સારી કામગીરી કરે છે અને એ લોકો અમને પણ ઘણો બધો સહકાર આપે છે। આ લોકોની બહુ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે અને અત્યારે હું અહીંયા આવ્યો છું બાટવા જ આ ગૌશાળા, જે બીમાર લાચાર અને હેરાન પરેશાન થતા હોય એવા ગૌ માતાને અને નંદીને ખૂબ જ સારી રીતે અહીંયા સાચવે છે। અને આ ભાઈ ડૉક્ટર શ્રી મહેશભાઈ આ રાત્રે લઈ આવી છે મહેશભાઈ આ નંદીને। આ ક્યાં હતો? સરાડિયા એટલે ટૂંકમાં બાટવાની 4-5 કિલોમીટરની આડે ગાડે ને, 7-8 કિલોમીટર આડે ગાડે રાત્રે રેસ્ક્યુ કર્યું તમે। અને આ નંદીને અત્યારે જ આ રીતની હાલત છે જે તમે જોઈ શકો છો, અને ખૂબ જ આ નંદીએ રાત્રે પરેશાન કર્યા। એમાં મહેશભાઈ પણ હતા અને માણાવદર ગાયત્રી ગૌશાળાવાળા લાખાભાઈને એ લોકો પણ હતા, અને ઘણી બધી મહેનત કરી અને આ નંદી મહારાજનું રેસ્ક્યુ કર્યું। અને આ જે બાટવા ગૌતમ ગૌશાળા છે એની ખરેખર બહુ સરસ કામગીરી છે। તો બની શકે તો ક્યારેય પણ બાટવા આવતા જતા હોય તો આ ગૌશાળાને થોડો ઘણો ટેકો પણ કરો, અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આ ગૌતમ ગૌશાળાને ટેકો કરો। અને જો આ નાનકડું વાછડું છે, આ નાનકડા વાછડાને અત્યારે આ ભાઈ છોકરો જો દૂધ પીવરાવે છે। આવા નાના નાના જીવ હેરાન થતા હોય ત્યારે આ લોકો આ રીતે કામગીરી કરે છે, તો આ લોકો પાસે પણ ખરેખર ઘણું બધું શીખવા જેવું છે। અને આ જોવ આટલા બધા ગૌવંશને આ લોકો અહીંયા સાચવે છે, ખવડાવે પીવરાવે, કોઈ બીમાર હોય તો એની સારવાર કરે। તો મહેશભાઈ અત્યારે આ તમારી ગૌશાળામાં કેટલા ગૌવંશ છે અંદાજે? 130 થી 35 ની આજુબાજુ। અને સારવાર ને બધું તમે જ કરો ને? બરાબર, તમારું ગ્રુપ જ છે ને? ના ના, ખરેખર કામગીરી બહુ તમારી વ્યવસ્થિત છે। અને આ મહેશભાઈ છે ને ભાઈ, એ માળી આંટીના જે અમારું જીવદયા ગ્રુપ છે અમને ઘણો બધો સહયોગ કરે છે આ લોકો, અને ગાયત્રી ગૌશાળાવાળા માણાવદર લાખાભાઈની લોકો ઘણો બધો સહયોગ આપે છે। તો કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે એકબીજાને સહયોગ કરીએ, જેથી કરી આવા અબોલ અને નિરાધાર જીવને આપણે બનતી સારવાર આપી શકીએ, આપણે એને સાચવી શકીએ। અને ભગવાનની દયાથી જો અમારો પણ એવો વિચાર છે કે આવી રીતના અમારે ગૌશાળા કરવી છે, તો બસ બધા આપણે હારે મળી અને આ સેવાકીય કાર્યમાં જોડાઈએ। અને આ નંદી મહારાજ 3 પગે જ છે, એક પગનું ઓપરેશન કરેલું છે। આ વાછડાને પણ 3 પગ છે, અકસ્માતમાં આ પગ કપાઈ ગયેલો જ છે। અને આ નાના નાના વાછડા છે, વાછડી છે, જે લોકોએ તર છોડી દીધેલા હોય ને એ લોકોને આ ગૌશાળાવાળા અહીંયા સાચવે છે। આ તમે જોઉં આ હાવ બિચારા નાના નાના હે। શું છે બદુડા? અરે અરે, ક્યાં ભાગ્યા? ક્યાં પાજોત થી? બરાબર, આ બરાબર, આ પગ ભાંગેલો એમ ને? અને આને શું છે આ વાછડાને આ પગમાં? એને ટૂંકમાં ટ્રક વાળો માથે ચડાવતો ગયો તો ખરી નીકળી ગયેલી છે પાછળના ટ્રક વાળા। બરાબર, એની સારવાર ચાલુ છે। એક ઓલું લંગડું એ બરેજ ગામથી આવેલું છે। આ જે અપંગ છે એ બરેજ ગામ ને? બરેજ આ માધુપુર આવે ને? માધુપુર ખેડ। આ ગાય માતા ક્યાંથી આવ્યા ભાઈ? માણાવદર ખોડિયાર હોટલની બાજુમાં જ આવેલા। માણાવદર ખોડિયાર હોટલની આ બાજુમાં?
એટલે અકસ્માત થઈ ગયેલો તો શું હતું? ટ્રક વાળાથી ટૂંકમાં લાગી ગયેલું હતું. બરાબર, આમાંય ટ્રક વાળા ઠોકર લાગી હતી, સારવાર ચાલુ છે ને? અને આ ગાયમાં તા એ બાટવાથી આવેલા છે. બાટવા થાંભલાની અંદર પગ આવી જતા પગ ભાંગી ગયેલો છે. થાંભલાની અંદર થાંભલામાં પગ આવી જતા પગ ભાંગેલો છે, ભાંગેલો. તો પછી શું કર્યું? એને આપણે બેન્ડેજ કરેલો છે, પાટો વારેલો છે અત્યારે. બરાબર. ના ના ભાઈ, એ તમારી ખરેખર બહુ પ્રશંસનીય કામગીરી છે. અને હવે આપણે જઈએ જે લોકોની બહુ વંશની સારવાર હાલતી હોય એના માટેની આ બધી દવા, ઇન્જેક્શન, બાટલા, બધી જ સારવાર આ લોકો અહીંયા જ પોતે જાતે જ કરે છે.